બંધ કરો, વોટ ચોરી બંધ કરો, વોટ ચોરી બંધ કરો, વોટ ચોરી બંધ કરો, વોટ ચોરી બંધ કરો, વોટ ચોરી. આજ રોજ અહીંયા આવેદનપત્ર આપવાની જરૂર એટલા માટે પડી કે છેલ્લા ઘણા સમયથી અહીંયા મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જ્યારે યાદી પ્રસિદ્ધ થઈ, નવી યાદી પ્રસિદ્ધ થઈ ત્યારબાદ 18/1 સુધી વાંધા અરજી માટેની તારીખ આપેલી હતી. 15, 16, 17 તારીખ સુધી એક પણ BLA વાંધો લીધેલો ન હતો અને 18 તારીખે અચાનક દરેક EROને આખા જિલ્લામાંથી 55,000 જેટલી વાંધા અરજીઓ મળી અને એના બાદ આજ 19 તારીખે અમે રિપોર્ટ કરાયો તો 19 તારીખે 67,000 વાંધા અરજીઓ મળી. આ શંકા ઉપજાવે એવું સ્થાન છે કે આટલી બધી વાંધા અરજીઓ જ્યારે મળે અને એ BLOને નથી સુપ્રત કરી, એકચ્યુઅલ તો વાંધા અરજીઓ BLOને સુપ્રત કરવાની હોય છે, એની જગ્યાએ EROને સુપ્રત થઈ અને એક જ દિવસમાં આટલી બધી વાંધા અરજીઓ લીધી. એટલા માટે આમાં જે રીતે અમારા ગુજરાત પ્રદેશ માન્ય અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરીને અલગ અલગ જે રજૂઆતો આવી એના માધ્યમથી લોકોને જણાવ્યું હતું કે દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે, તો આમાં સ્પષ્ટ રીતે માની શકાય કે ભાજપનો હાથ છે અને એમાં ચૂંટણી પંચ પણ મિલીભગત કરી અને અમુક ચોક્કસ લોકોના મત કાપી રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે કોના દ્વારા શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજ રોજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા આવેદનપત્ર આપી માન્ય કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને કલેક્ટરશ્રીને કહેવામાં આવ્યું છે કે જે લોકોએ પણ આમાં વાંધો રજૂ કર્યો છે એનું અમને લિસ્ટિંગ આપવામાં આવે, એના CCTV ફૂટેજ જો એ લોકો જમા કરવા આવ્યા એના CCTV ફૂટેજ આપવામાં આવે અને એના સિવાય જે પણ લોકોના મત હતા રદ થશે કે નહીં થાય, અહીંયાથી એમને કહેવામાં આવ્યું છે કે BLOને જશે ને BLO એની ખાતરી કર્યા સિવાય મત નહીં કાપે. પણ મત કાપશે કે નહીં કાપે એ મતલબ નથી, મત નહીં કપાય પણ BLA જેને આ વાંધા અરજીઓ રજૂ કરી છે આ વાંધા અરજીઓ ચોક્કસ પુરાવાના આધારે રજૂ કરી શકાય છે અને એ લોકોએ ખોટી વાંધા અરજીઓ રજૂ કરી હોય તો એમને સામે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. માંગ નહીં સંતોષાય તો શું કાર્યક્રમ કરવાનો? માંગ નહીં સંતોષાય તો અમે લોકો કાયદેસર અહીંયા આગળ ધરણા પ્રદર્શન કરીશું, આક્રમક આંદોલન કરીશું અને અમે પણ કોર્ટના દ્વાર ખખડાવીશું.